આજે મારે વાત કરવી છે કે કોઈ પણ વ્યક્તિની કપડો એનો જૂનો પહેર્યો હોય, સાદો કપડો હોય, એટલે કપડો જોઈને માણસ જોઈને એની કેપેસિટી નક્કી નહીં કરવાની. કારણ કે એક દાડો રાવણ એવું મનમાં રાવણ ના થઈ ગયું કે વન વન ભટકતા બે માણસ છે અને વદરસેના લઈને આવ્યો છે, એ મારું શું કરી શકશે? એટલે રાવણના મનમાં એવું થઈ ગયું કે વન વગડા ફરતા બે માણસ અને આ વદરસેના લઈ જાય છે, એટલે મારા રાક્ષસો જ આ વદરસેનાનો તો ખોરાક કરી નાખશે. પણ કેવું પરિણામ આવ્યું? એટલે કોઈ દાડો અહંકાર ને અભિમાન મનમાં નહીં લાવવાનું. જીવનમાં સુખી થવું હોય તો અને જાતું કરવાની ભાવના રાખવાની, હું એવું માનું છું. અરે યાર, કુટુંબો, કાકા કુટુંબો, તમે એક વખત જાતું કરવાની ભાવના રાખો. હશે યાર, હશે એવું કરી નાખો યાર, તમારું ઘર, તમારું કુટુંબ સ્વર્ગ બની જાય યાર. દુનિયામાં હું લઈને આયા ને હું લઈને જવાના યાર. સમસોનમાં જેટલા લોકો ઊંઘ્યા છે એના મનમાં એમ હતું કે અમારા વગર ઘર નહીં ચાલે, અમારા વગર સંસાર નહીં ચાલે. એવા લોકો શમશાનમાં જઈને ઊંઘ્યા છે. એટલે બધાને જવાનું છે, પણ જતું કરવાની ભાવના રાખશો તો તમારું ઘર, તમારો પરિવાર, તમારું કાકા કુટુંબ સ્વર્ગ બની જાય. અને યાર, દુનિયા બહુ જીવવા જેવી છે. તમે હારા તો આખી દુનિયા હારી યાર, તમે હારા તો આખી દુનિયા ટોપ છે. પણ વર્ષોમાં એક વખત પીડીઓ કાઢી નોશી અને સારી ઓખે દુનિયા જોવો એટલે દુનિયા તમને સારી ઓખે જોવો. તમે કોકને તુંકારો કરશો તો કોક તમને તુંકારો કરશે, પણ કોક તમે કોકને ઇજ્જત આલશો તો દુનિયા યાર તમને ઇજ્જત આલશે યાર.